બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા, એ તો આપણે વડ વિશે સાંભળ્યું છે. વડલો એટલે ગામના પાદરનો પહેરી, એટલે કે પાદરનો રખેવાળ. તો એ વડલો એકચ્યુઅલી રાજ્યનું રાજ્ય વૃક્ષ છે. ઘણા બધા રાજ્યોની અંદર રાજ્ય પક્ષી હોય, રાજ્ય વૃક્ષ હોય, રાજ્ય ફૂલ હોય. એવી રીતે ગુજરાતનું રાજ્ય વૃક્ષ તરીકે વડલો છે. વારસાનું શિક્ષણ ખાસ કરીને આપણી નવી પેઢીઓ માટે ખૂબ જ અગત્યનું છે. એમાં પણ વારસો બે પ્રકારનો હોય, કુદરતી અને માનવ સર્જિત. અમે કુદરતી વારસાની છાયામાં બેઠા છીએ અત્યારે વડ નીચે. મનીષભાઈ વૈદ્ય અમારી સાથે છે, જે એન્વાયરમેન્ટના નિષ્ણાત છે. મનીષભાઈ, વડનું આપણા જીવનમાં શું મહત્ત્વ અને વિદ્યાર્થીઓને વડ કઈ રીતે જોવો જોઈએ, એ બે મુદ્દા પર થોડીક વાત કરશો? બહુ સરસ વાત છે કે વડને કઈ રીતે જોવું જોઈએ. તો ઘણા બધા વૃક્ષો અત્યારે તમે જોતા હશો તો એમાં વડ એક અલગ તરી આવે છે, જે ઘટાદાર હોય, જેની વડવાઈઓ હોય. અને હેરિટેજની રીતે જો તમે જોવા જાઓ તો દરેક ગામની અંદર એક વડલો હતો. અને વડલો એક સિમ્બોલિક હતો કે જે ગામની ભાગોળ હતી. ત્યાં લોકો આવતા હતા, પોરો ખાતા હતા, લોકો બેઠક કરતા હતા, ગામની કંઈક વિશેષ વાતો કરતા હતા. ગામમાં કોઈ ન્યૂઝ હોય તો એ લોકો ત્યાંથી આપતા હતા. એટલે વડલાનું એક બેઠક તરીકે બહુ મોટું મહત્ત્વ છે. વડલો એ બીજા બધા વૃક્ષો કરતાં એક અલગ તરી આવે છે, કારણ કે એક ઘટાદાર ઝાડ હોય છે, જેની વડવાઈઓ હોય છે, જેના પાન હંમેશા લીલા હોય છે અને ચળકતા હોય છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે એમાં ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ રહેતા હોય છે, નાના નાના જીવજંતુઓ રહેતા હોય. તમે જો લીમડાના કાં તો બીજા કોઈ ઝાડ નીચે કીડી, મંકોડા કે બીજા નાના નાના જીવો નહીં થાય, પણ વડલામાં ચોક્કસ જોવા મળશે. ઘણા બધા પક્ષીઓ ત્યાં નેસ્ટિંગ કરતા હોય છે. અને આ એક ફાઇકસ ફેમિલીઝ જે કહેવાય છે, એની એક પ્રજાતિ વડલો કહેવાય છે. ફાઇકસ એટલે કે જેમાં ટેટા આવતા હોય, અંજીર હોય, આ બધા ફાઇકસની જાતો છે. અને આને વડલાની વિશેષતા એ છે કે એને તમે ડાળ કાપીને જો તમે વાવી દો તો ઉગી જતા હોય છે. પણ બીજી વિશેષતા એ છે કે જે વડલાના ટેટા હોય છે, એની અંદર એના ઝીણા ઝીણા બી હોય છે. અને બી એ જ્યારે પક્ષીઓ ખાય છે, જ્યારે કોઈ બીજી જગ્યાએ એની ચરક નાખે છે, ત્યારે એ વડલા ઉગી જતા. એટલે એનું ડિસ્પર્સન જે થાય છે, વડલો ફેલાય છે, આવી રીતે ફેલાય છે. ઘણા બધા વૃક્ષો ફેલાવાના બહુ બધા જુદી જુદી જાતથી ફેલાતા હોય. કોઈ પાણીથી ફેલાતું હોય વૃક્ષો, કોઈ હવાથી ફેલાતું હોય. પણ વડલાની વિશેષતા એ છે કે પક્ષીઓથી પણ વધારે ફેલાય છે. ગુજરાતનું રાજ્ય વૃક્ષ એ વડલો છે. ઘણા બધા રાજ્યોએ પોતાના વૃક્ષો નક્કી કરેલા છે રાજ્ય વૃક્ષ તરીકે. તો ગુજરાતનું રાજ્ય વૃક્ષ વડલો છે. અને એ એવું એક હેરિટેજ વૃક્ષ છે કે જે તરત જ દૂરથી ઓળખાઈ આવે છે. અને એક સમૃદ્ધિનું નિશાની છે. જ્યાં જે ગામમાં વડલો હોય, એ ગામમાં સમૃદ્ધિ હોય એવું એક ઇન્ડિકેશન છે. તમે જોવા જશો તો જે રણ પ્રદેશમાં વડલાઓ નથી હોતા, તો તેની બાયોડાયવર્સિટી, હું સમૃદ્ધિને એવી રીતે આંકું છું કે પૈસાની દ્રષ્ટિએ નહીં, પણ સમૃદ્ધિ હોય, જેમાં જૈવિક વૈવિધ્યતા હોય. તો વડલો એક જૈવિક વૈવિધ્યતાનું પણ એક નિશાની છે. વડલો એટલે ગામના પાદરનો પહેરી, એટલે કે પાદરનો રખેવાળ. કોઈ પણ ગામડાઓમાં જોઈએ તો વડલો ગામના પાદરે હોય, ત્યાં ખાખી બાવાઓ, કઠપૂતળીવાળા મદારીઓ પહેલાં આવીને ત્યાં દંગો નાખતા અને પછી ગામમાં ટવકો કે ગામમાં હાથ પાડતા આ રીતે કે ભાઈ આ રીતે. અને ગામની ચોરો કહેવાય, વડલા નીચે ચોરો હોય, ત્યાં લોકો સુખ દુઃખની વાતો, ભૂતકાળની વાતો કે પોતાના શૌર્યગાન કરતા વડલા નીચે. પછી કોઈ પણ બહારથી આવતો વડલા નીચે જ પહેલાં એનો બસેરો હોય. એટલે વડલો ગામનો ભૂતકાળ સાચવીને બેઠ્યો હોય, સારા નરસા બધા પ્રસંગોની વાતો લઈને. મિત્રો, વડલાનું આયુષ્ય બહુ હોય, 100, 200, 300, 500 વર્ષથી એનાથી પણ જૂના વડલાઓ છે આપણા ગુજરાતમાં જ. અને વડલો એવું છે કુદરતી વારસો, આપણો માનવ સર્જિત વારસો અને માનવ સભ્યતાની સંસ્કૃતિ, જે વાતો બધું સાચવીને બેઠો છે.